ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ પેપર નંબર 6 સ્ટાન્ડર્ડ ગણિતનો સેક્શન નંબર ડી, જેમાં કુલ 8 પ્રશ્નો આવશે. 8માંથી કોઈ 5 પ્રશ્નો કરવાનો રહેશે. ઓકે, એક મારા સ્ટુડન્ટ છે જેના એના સજેશન આવ્યા હતા, બરાબર, કે સર આપણે આટલા જ પ્રશ્નો કરાવો, 3 ચેપ્ટરના અને એવા 5 ને એવા હતા, રાઈટ. તુલસી કરીને નામ છે કઈ એ છોકરીનો, સ્ટુડન્ટ્સનો, રાઈટ. સો બેટા બધા જ ક્વેશ્ચન કરાવશું જેટલા મારાથી પોસિબલ બની શકે જેટલે. અને તમારે મને તાવ આવ્યો હતો એના માટે મેં કીધું તો સ્ટુડન્ટનો આવેલો કે સર પ્રે કરીશ કે જલ્દી સારું થઈ જાય. એના માટે ખૂબ ખૂબ આભાર, થેન્ક્સ બેટા. થોડુંક પરફેક્ટ થયા છે અને હજુ કરાવતા રહીશું બેટા, બરાબર. સો ચલો આપણે અહીંયા શરૂઆત કરીશું. જે કર્યા છે એના માટે થેન્ક્સ બેટા. ચલો, અહીં કહે છે આહાન અને આર્યા બંને પાસે અમુક રકમ છે. જો આર્યા પાસે આહાન ₹50 આપે તો આહાન પાસે આર્યા પાસે રકમ કેટલી? 5 ગણી હશે. ઓકે, આહાન આર્યાને ₹50 આપે તો બંને પાસે એક સરખી રકમ થાય. આહાન અને આર્યા પાસે રકમ શોધો. જો બેટા અહીં પ્રશ્નમાં સૌપ્રથમ શું કહે છે? છેલ્લે જ્યાંથી પ્રશ્ન ખતમ થાય છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરવાનો હોય છે. એટલે લખશો ધારો કે આહાન પાસે રૂપિયા કેટલા છે બેટા? X. ઓકે બેટા, આહાન પાસે રૂપિયા છે X અને એવી રીતે આર્યા પાસે જે રૂપિયા છે તે કેટલા છે બેટા? Y. ધ્યાન રાખજો, બરાબર છે. હમણાં શું કે છે? જો આર્યા આહાનને ₹50 આપે, ચલો આપે એટલે એક વસ્તુ અહીં લખવાનું, એક વસ્તુ આ બાજુ લખો. X આ બાજુ, Y આ બાજુ. શું કે છે? જો ધ્યાન રાખજો, આર્યા કોણ છે? Y. આર્યા આહાનને કેટલા આપે છે બેટા? ₹50. ₹50 આપશે એટલે એનામાં જેટલા બી પૈસા હતા એ વધી જશે બેટા, એટલે લખશો 50, બરાબર. ઓકે, આર્યા એને ₹50 આપી દીધું, આર્યા આહાનને આપી દીધું, એટલે X + 50 થશે. અને તો આની પાસે તો શું થશે ભાઈ? જેની પાસે આપશે એના ઓછા બી તો થશે, એટલે એમાં -50 થશે બેટા. કેમ? સો હું મારી પાસે પૈસા છે, હું તમને ₹50 આપું કોઈ પણ સ્ટુડન્ટનો, તો એનો વધી જશે પણ મારો ₹50 ઘટી જશે, એટલે આમાં -50 થશે બેટા. એટલું ધ્યાન રાખજો. પાસે આપે તો રહેતી રકમની 5 ગણી. કોના? તો આહાન પાસે, આર્યા પાસે, આહાન આ છે, આર્યા પાસેની રહેલી રકમના 5 ગણી થાય. એટલે જે આપી દે છે એના કેટલા ગણા થાય છે બેટા? 5 ગણા. એટલે 5 ગણા એના મતલબ છે 5 વડે ગુણવાનું. ઓકે, ચલો અહીં કરીશું. X + 50 બરાબર, આને 5y કરશો, અંદર 5 વડે ગુણાકાર કરશો, 5 ગણા થયા એટલે 5 વડે ગુણ્યા છે. 5y - 5 વચ્ચે 25 એટલે 250. ઓકે, xy ને આ બાજુ લાવ્યો તો X + 5y બરાબર -250. આ +50. ઓકે, પ્લસ માઇનસ ઘટી જશે, -200 આવશે બેટા. 50 માંથી નીકળી ગયો. ઓકે, X + 5y બરાબર 1 સમીકરણ નંબર 1 કહી શકશો. ઓકે, જો હમણાં શું કહે છે? આહાન આર્યાને ₹50 આપે છે. હમણાં શું થશે બેટા? બીજી શરત. ઓકે, શું કે છે? આર્યા છે એક તરફ, બીજી તરફ છે આહાન. ઓકે, ધ્યાન રાખજો બેટા. શું કે છે? આહાન આર્યાને, આર્યા આ બાજુ છે એને આપે છે ₹50, એનો વધી જશે અને અહીંયા એમાં ઘટી જશે બેટા. જો ધ્યાન રાખજો, જે આપશે એના ઘટશે, જે લેશે એના પાસે વધી જશે. ભાઈ જે ₹Y હતા આહાન પાસે Y છે તો એના પ્લસ વધારે થઈ ગયા. ઓકે ને, તો બંને પાસે એક સરખી રકમ થાય. એટલે એક સરખી રકમ એટલે આવું જ થઈ ગયું બેટા. એમાં કશું કોઈમાં ગુણાકાર થશે નહીં, એટલું ખાસ ધ્યાન રાખજો બેટા. જો બેટા અહીંથી ધ્યાન રાખજો, એટલે X આ -50 ને પહેલી બાજુ મોકલી દો, તો Y + 50 છે બેટા. આ તો છે જ, આ માઇનસ પેલી બાજુ જશે તો એ પણ 50 પ્લસ નો બનશે, એટલે X બરાબર Y + 100. 50 ને 50 કેટલા થશે? 100. સમીકરણ નંબર 2. ઓકે, હમણાં શું લખશો? X ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા લખીશું. X ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ઓકે, શું છે બેટા? X + 5y બરાબર છે 200 -
200 એક્સ એક્સ બરાબર શું મૂકશો એક્સ ની જગ્યા મૂકશો વાય એટલે વાય વત્તા 100 એક્સ ની જગ્યા મૂકી દીધું અને પ્લસ આની જગ્યા આ કિંમત મૂકી દીધું અહીં જે આવશે 5 વાય માઇનસ 200 વાય પ્લસમાં છે આ બી પ્લસમાં 5 અને 1 6 વાય સંખ્યાને સંખ્યા પાસે મોકલો માઇનસ 200 આ પ્લસ નો છે પેલી બાજુ હશે માઇનસ નો થશે બેટા ઓકે અહીં ધ્યાન રાખજો બેટા ઓકે 6 વાય 200 ને માઇનસ 300 વાય બરાબર માઇનસ નો 300 ને છેદમાં 6 એક જ મિનિટ માઇનસ ક્યાંથી આવતું છે બેટા માઇનસ હતું પેલી બાજુ જઈને પ્લસ આ બાજુ એ ઓકે અહીં કઈ મિસ્ટેક છે બેટા જસ્ટ 1 મિનિટ અહીં આ બાજુ પ્લસ ઓકે હા સોરી અહીં એક મિસ્ટેક છે બેટા સોરી અહીં આ મિસ્ટેક છે કે આ બાજુ હશે અહીં પ્લસ હતું તો આ બાજુ માઇનસ એટલે માઇનસ થશે એટલે માઇનસ 250 ને શું થઈ જશે માઇનસ નો 300 કેટલા થશે બેટા 300 માઇનસ 50 ને માઇનસ એ 300 એક્સ અને આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવશે એટલે માઇનસ બનશે આ પ્લસ છે તો અહીં આવશે તો શું બનશે બેટા માઇનસ આ બાજુ 5y છે આ બાજુ માઇનસ નો 5y આ માઇનસ પેલી બાજુ પ્લસ એટલે x માઇનસ 5y બરાબર 300 તો અહીંથી બીજું સમીકરણ શું બનશે બેટા પહેલો સમીકરણ 1 x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સોરી બેટા થોડુંક મિસ્ટેક થઈ ગયું છે ઓકે જસ્ટ 1 મિનિટ 1 માં મૂકતા 1 શું છે તો અહીંથી આખું મૂકી ચલો ચેન્જ કરી દઉં છું મેં બહુ બધું મિસ્ટેક થઈ જાય છે યાર બરાબર છે સમીકરણ 1 શું છે બેટા તો અહીં લખીશું x માઇનસ નો 5 y બરાબર માઇનસ નો 300 x ની કિંમત છે બેટા y વત્તા 100 માઇનસ 5y બરાબર માઇનસ નો 300 5 માંથી y નીકળશે જો આ અહીં માઇનસ છે આ પ્લસ છે એટલે તો મને ખોટું લાગતું હતું બેટા તો 5 માંથી 1 જશે શું આવશે માઇનસ નો 4y અહીં ધ્યાન રાખજો માઇનસ નો 300 આ પ્લસ છે પેલી બાજુ હશે તો માઇનસ નો 100 એટલે શું આવશે બેટા માઇનસ નો 4y બરાબર માઇનસ નો 400 એટલે માઇનસ થી માઇનસ ઉડી જાય 4 થી ઉડશે શું આવશે 100 એટલે ઓકે ચલો અહીંથી આપણે ફરીથી કરી દઈશું ચલો અમુક વસ્તુ જો બંને તરફ માઇનસ છે એટલે આ માઇનસ ઉડી જશે બેટા અહીં છે માઇનસ નો 4y બરાબર છે માઇનસ નો 400 ઓકે બેટા તો y બરાબર શું થશે માઇનસ નો 400 ને છેદમાં માઇનસ નો 4 માઇનસ માઇનસ થી ઉડશે 4 1 4 એટલે y બરાબર શું મળશે બેટા 100 ઓકે એટલે y કોણ હતું બેટા આર્યા પાસે કેટલા છે બેટા 100 રૂપિયા થશે એક જ મિનિટ આપણે જવાબ ચેક કરી લઈશું બેટા જસ્ટ 1 મિનિટ યસ આર્યા પાસે રૂપિયા 100 છે ને આહાન પાસે ચલો આ એક સાચો જવાબ છે બેટા હમણાં y ની કિંમત સમીકરણ 1 માં જ મૂકી દો બેટા સમીકરણ 1 પરથી મૂકતા ઓકે સમીકરણ 1 શું છે બેટા સમીકરણ 2 માં મૂકો વધારે સારું છે બેટા 2 માં મૂકીશું હા બરાબર 2 માં મૂકીએ છીએ 2 શું છે x બરાબર y વત્તા 100 x બરાબર y ની કિંમત કેટલી છે બેટા 100
વત્તા 100 એટલે x બરાબર બનશે શું 100 100 ને 100 કેટલા બનશે 200 આ એક આન્સર છે આ એક આન્સર તો લખશો આર્યા પાસે આહાન પાસે શું લખીશું બેટા આહાન પાસે છે આહાન પાસે રૂપિયા શું છે બેટા 200 અને એવી રીતે આર્યા પાસે સોરી આર્યા પાસે છે રૂપિયા 100 અને બંને મળીને જો 300 રૂપિયા થાય છે બેટા ચલો કઈ નહીં એવી રીતે આન્સર જવાબ લઈ લેજો બેટા ઓકે બેટા 48મો ક્વેશ્ચન છે બે અંકોની એક સંખ્યામાં અંકોનો સરવાળો છે 10 છે તેથી સંખ્યાના અંકોનો સ્થાન ફેરબદલ કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 વધુ છે મૂળ સંખ્યા શોધો તો અહીં બેટા સ્ટાર્ટ કરશો ધારો કે એકમ શું એકમનો અંક x છે તેથી દશકનો અંક શું આવશે બેટા દશકનો અંક છે y તેથી મૂળ સંખ્યા શું બનશે બેટા મૂળ સંખ્યામાં હંમેશા પહેલા દશક આવશે એટલે ધ્યાન રાખજો 10 દશકની જગ્યા આવશે y વત્તા x આપણે મૂળ સંખ્યા છે બેટા અને શું કે છે પ્રથમ શરત મુજબ શું થશે બેટા લખશો x વત્તા y બરાબર છે 10 કેમ સમજો શું કે છે એક અંકોનો સરવાળા કરવાથી શું મળે છે 10 એટલે x વત્તા y બરાબર 10 આ સમીકરણ નંબર 1 જો નેક્સ્ટ કે છે તે સંખ્યાના સ્થાનો ફેરબદલ કરવા મૂળ સંખ્યા આપણી શું છે બેટા બીજી શરત મુજબ શું થશે બેટા 10 y વત્તા x બરાબર અહીં સ્થાન અદલ બદલ કરશો તો શું થશે બેટા સોરી જો 10 y વત્તા x મૂળ સંખ્યા છે એની અદલાબદલી કરશો એટલે x ની જગ્યા y આવશે y ની જગ્યા x આવશે અલ્ટરનેટ ચેન્જ થશે બેટા x ની જગ્યા y ની જગ્યા x એટલે મૂળ સંખ્યા ચેન્જ થઈ ગઈ હમણાં શું કે છે મૂળ સંખ્યા કરતા 36 મૂળ સંખ્યા આ છે એમાં 36 વધુ છે બેટા ઓકે શું કરો હમણાં x y ને એક સાથે મોકલી દો તો જો બેટા અહીંયા 36 ને રહેવા દેજો 10 આ બેઉ સંખ્યા પેલી બાજુ જશે કે 10x - x શું 10x - x આ અને વત્તા y છે આ પેલી બાજુ જશે -10y અહીં ધ્યાન રાખજો ઓકે અહીં લખીશું 36 બરાબર 10x માંથી x નીકળશે તો 9x -9y આવશે બેટા મોટી સંખ્યા છે માઇનસ ઓકે 9 કોમન છે બેટા 9 એકા 9 9 એકા 9 9 ચોક 36 તો અહીંયા આવશે 4 x માઇનસ વાય 9 કોમન છે બેટા હા 9 કોમન કરી દીધું આ સમીકરણ નંબર એટલે x માઇનસ વાય બરાબર 4 સમીકરણ નંબર 2 બની ગયું આ એક છે જ બસ કરી દો x વત્તા y બરાબર શું છે બેટા 10 સમીકરણ 1 આ સરવાળો કરી દેશો કેમ કે પ્લસ માઇનસ ઓલરેડી ઉડી જશે આ ઉડી ગયું y x x મળીને 2x 10 ને 4 14 x બરાબર 14 ના છેદમાં 2 થી આવડશે x બરાબર 7 છે ઓકે હમણાં x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 2 માં મૂકો 1 માં મૂકો ચાલશે મૂકતા શું છે બીજું સમીકરણ છે શું બેટા x માઇનસ વાય બરાબર છે 4 x ની જગ્યા શું મૂકશો 7 માઇનસ વાય
બરાબર છે 4. આ y માઇનસ બાજુ એટલે પેલી બાજુ મોકલી દો બેટા. 7 ને અહીંયા ને અહીંયા આ પ્લસ માં છે, આ બાજુ હશે એટલે માઇનસ નો 4. y માઇનસ માં તું એ બાજુ જશે એટલે પ્લસ 7 માંથી 4 નીકળી જશે એટલે 3y. y શું મળશે? ઓકે, હમણાં મૂળ સંખ્યામાં x અને y ની કિંમત મૂકી દેવાની હોય છે એટલે ખ્યાલ હશે જ તમને. મૂળ સંખ્યા. જો બેટા આમાં મોસ્ટ એમપી વસ્તુ કહી દો, એક સવાલ તમારે 100% ચોપડામાંથી જ રહેશે. શું કરે છે બેટા બોર્ડ? એક ક્વેશ્ચન, જેમ કે જો આર્યા વાળો ક્વેશ્ચન એ ચોપડામાં નથી અને આ સંખ્યા ચોપડામાંથી, એટલે એક ક્વેશ્ચન તો કદાચ બહારથી પૂછી શકે, કદાચ બહારથી. બાકી એક ક્વેશ્ચન 100% તમારે થર્ડ ચેપ્ટર થી જ રહેશે એટલે ધ્યાન રાખજો. 10 બરાબર છે 10y વત્તા x. ઓકે, 10 y ની કિંમત કેટલી છે બેટા? 3 વત્તા x. f કેટલી આવી છે? 7. 10 ગુણ્યા 3 એટલે 30 વત્તા 7 ને 30 ને 7 37. એટલે મૂળ સંખ્યા શું બનશે? 37. જો આ બેનો સરવાળો કરો 3 વત્તા 7 એટલે 10 પણ થાય છે, એટલે આ જવાબ સાચું હશે જ. એક જ મિનિટ હો. યસ, ચલો સાચું છે બેટા. સ્ક્રીનશોટ લઈ લીધું હશે. જો આ સમજી જો બેટા. સાબિત કરો કે જો કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તર વિભાજન કરે તો તે ત્રીજી રેખાને સમાંતર થશે. આ સમજાઈ દઉં છું. આ પ્રમેય આપણે કરી લીધા છે એટલે આ કરાવતો નથી. ચલો, આ કયો પ્રમેયના નામ છે તે મને કમેન્ટ કરીને જણાવજો, તમને ખ્યાલ હશે જ બેટા. આ પણ દાખલા સાબિત કરવાના દાખલા છે બેટા. આ પણ કરાવતો નથી, ચોપડાના જ દાખલા છે બેટા. બરાબર, એટલે આ પણ તમે કરી લેજો જાતે જ. અને કયા કયા ક્વેશ્ચન તમે છોડવાના છો વિકલ્પમાં એ પણ મને કમેન્ટ કરીને જણાવો, તો આપણે એના ઉપર આગળ ચર્ચા કરીશું. આના ક્વેશ્ચન ખૂબ જ ઈઝી રહેશે ને ચોપડાના બેઠા ચોપડાના જ પૂછાશે બેટા. આ ચેપ્ટરનો સવાલ ખાસ કરીને ધ્યાન રાખજો. રાઈટ છે બેટા? ચલો, અહીં શું કહે છે? નદી પર રહેલા પુલ ના એક બિંદુથી નદીના બંને કિનારાના અવશેષ કોણના માપ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે. અવશેષ જો બેટા અહીં કીધું છે અવશેષ. અવશેષ એટલે ઉપરથી નીચે જોશો ને અવશેષ. ઉપરથી નીચે જોશો, સોરી, નીચેથી હું કોઈ બિલ્ડિંગમાં છોકરા છોકરીને તમે જુઓ છો રસ્તામાં આવતા, રાઈટ, ત્યારે શું છે ઉપર જોતા હશો તો કયા ખૂણો બનાવે છે? તો ઉચ્છેદ કોણ. અને એ છોકરી ઉપર બિલ્ડિંગમાંથી કે છોકરો બિલ્ડિંગમાંથી નીચે જોતા હોય તેને શું કહેવાય? અવશેષ ખૂણો, અવશેષ કોણ. ઓકે, ચલો, તો 30 અને 45 માલુમ પડે છે. નદીના સપાટીના પુલના ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ શોધો. જો બેટા આ ધ્યાન રાખજો. એક કહે છે અહીંથી, જો હા અહીં ધ્યાન રાખજો, આ એક પુલ છે. નદી પર રહેલો પુલ એક બિંદુથી નદીના બંને કિનારાને અવશેષ કોણનું માપ ઉપરથી નીચે બનશે એટલે ધ્યાન રાખજો. 1 નો 30 બને છે બેટા, આ 30 બનશે. સમજો સપોઝ આ 30 નો ખૂણો બનતો હશે. પહેલા અહીં ખૂણો 30 નો બનશે, અહીંથી પછી એકાંતર ખૂણો સરખા થશે. બરાબર બેટા? શું થશે? યુગ્મ કોણ સરખો હોય છે બેટા. પછી અહીંથી ધ્યાન રાખજો, અહીંથી બનશે, થોડુંક દૂર બનશે 45 નો ખૂણો. ઓકે, એક ખૂણો છે 45, ધ્યાન રાખજો. ઓકે, જો નદીની સપાટી પુલથી ઊંચાઈ કેટલી કે છે બેટા? 3. તો આ જે ઊંચાઈ છે આ 3 છે. ઓકે, ચલો, તો એનો નામકરણ કરી દઈશું અને હંમેશા આ 90 નો ખૂણો તો બનશે જ. એ બી સી અને ડી. ચલો, અહીં આ ત્રિકોણ એ બી સી માં નહીં,
ચલો એના કરતા આપણે અહીંયા બી ને અહીંયા રાખો. કેમ? કેવું? એ બી સી. તો લખશો ત્રિકોણ એ બી સી માં આપણને શું કહે? નદીની પહોળાઈ, એટલે નદીની પહોળાઈ અહીંથી અહીં સુધી છે, એટલે આને એક્સ ધારો અને વાય ધારી શકો તમે. કેમ અલગ અલગ હશે સર? આ 30 મીટર દૂર છે, આ 45 મીટરનો ખૂણો બનાવતો, તો દૂરી અલગ અલગ આવશે. તો લખશો ત્રિકોણ એબીસી માં tan, જો બેટા આ આપી છે, આ પૂછે છે, તો એટલે લખશો tan 30, સોરી tan 30 નો tan 30 બરાબર શું થશે બેટા? બીસી ને છેદમાં એબી. એટલે જો બેટા આ આખી ઊંચાઈ બીસી છે અને આ આખો એબી છે. tan 30 ની કિંમત કેટલી હોય છે બેટા? tan 30 ની કિંમત 1 વર્ગમૂળમાં 3 હોય છે બેટા. અને બીસી 3 છે, એબી શોધવાનું છે બેટા. કાં તો એક્સ ચોકડી ગુણાકાર કરશો એટલે એક્સ બરાબર શું થશે? 3 વર્ગમૂળમાં 3. આ 3 ગુણાકાર થાય છે, તો એબી કા આ આટલું આવી ગયું છે. એક્સ કેટલો છે બેટા? આ. કાં તો તમે એને લખી શકશો. એક જવાબ આવી ગયું છે કે એક જ મિનિટ, જવાબ છે કે ના, આખી નદીની કુલ લંબાઈ, નદીની પહોળાઈ, ઓકે છોડી દો. આ આવી ગયું. હમણાં એવી રીતે tan, હવે હમણાં લખશો ત્રિકોણ ડીબીસી માં શું થશે? તો અહીંયા લખીશું tan 45 છે બેટા. tan 45 તો શું થશે? બીસી ને છેદમાં બી ડી. tan 45 ની કિંમત હોય છે 1, બીસી ની ઊંચાઈ છે 3, બીડી ની કિંમત છે વાય, એટલે વાય નો કશું નથી, છેદમાં 1 લખીને ચોકડી ગુણા, એટલે વાય બરાબર શું છે બેટા? 3 મૂકશો. આ એક બીજી વસ્તુ આવી. આપણને નદીની કુલ શું છે? નદીની પહોળાઈ, તો અહીંયા લખશો નદીની કુલ પહોળાઈ બરાબર થશે એબી વત્તા બીડી. ઓકે ધ્યાન રાખજો. એબી કેટલા છે બેટા? 3√3 છે, વત્તા બીડી 3 છે. ઓકે, બંને જગ્યાથી 3 શું નીકળી શકે બેટા? કોમન. અહીં બી 3 છે, અહીં બી 3 છે, એટલે ધ્યાન રાખજો. 3 જો કોમન નીકળશે તો અહીં મળશે 3 વત્તા 1. આ જ આપણું એન્સર છે બેટા. હાવ સહેલો દાખલા હતો બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. મીટર, હા એમાં મીટર લખી દેજો બેટા. હા મીટર એટલે મીટર લખી દેજો બેટા. હા એકમ લખવું ખૂબ જ જરૂરી છે, નહીં તો માર્ક્સ કટ થશે. ચલો આ પ્રશ્નમાં શું કહે છે? એક ધાતુ કારીગરને એક પોલો અર્ધગોલાકાર પોલો છે, એટલે અંદરથી ખાલી છે આવું પોલો અર્ધગોલાકાર અર્ધગોલક છે. અર્ધગોલક એટલે આ ઉપર એક નળાકાર એટલે આ ઉપરનો ભાગ બેસાડેલો હોય, તો તેઓ એક પાત્ર બનાવવાનો છે, એટલે એવું બનાવવાનો છે. અર્ધગોલાકારનો વ્યાસ છે 14. વ્યાસ એટલે આખો લંબાઈ હોય છે બેટા 14 સેમી. તો પાત્રની કુલ ઊંચાઈ એટલે અહીંથી 27 સેન્ટીમીટર આપી. ઉપરની માહિતી વાંચો અને તેના આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, અર્ધગોલકની અંદરની સપાટીનું વક્રફળનું પૃષ્ઠફળ શોધો. અર્ધગોલક કઈ છે બેટા? આ. એટલે આના અંદરનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો ચલો અહીંથી શરૂઆત કરીશું. અર્ધગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પહેલો પ્રશ્ન શું લખશો? અર્ધગોલકની અંદર
સપાટી અંદર સપાટી નું વક્ર પૃષ્ઠફળ શું હશે? અર્ધગોળકનું વક્ર સપાટીનું સૂત્ર શું આવશે બેટા? તો એનો હોય છે 2πr નો વર્ગ. 2 પાઈ ની કિંમત 22/7. r અહીં જો બેટા ત્રિજ્યા એટલે તમારે લખી શકશો d બરાબર d શું હોય છે? r ના છેદમાં 2 એટલે એના માટે 14 છે, 14 ના છેદમાં 2 મૂકી દેજો. તો શું લખશો? 14 ના છેદમાં 2 ગુણ્યા 14 ના છેદમાં 2. જો બેટા આ 2 થી 2 ઉડી જશે, 2 થી આ ઉડશે 11. ઓકે, ફરીથી લખી દેજો 11 ગુણ્યા 7 દુ 14 એટલે આવશે 2 ગુણ્યા 14. ઓકે, બધાના ગુણાકાર કરજો બેટા. 22 એકુ 22, 22 ગુણ્યા 14, 22 ગુણ્યા 14 કરશો તો આવશે 308. આ બધા સેમીમાં છે એટલે સેમીનો વર્ગ. એટલે આ આપણે પહેલાનો આન્સર છે બેટા. રાઈટ છે બેટા? એનો ખાસ કરીને જોઈ લેજો. ઓકે, હું એક વખત ચેક કરી લઉં છું ગુણાકાર બરાબર જ કર્યા છે ને? ઓકે, શું છે? એટલે છે 11 ગુણ્યા 11 દુ 22, 11 ગુણ્યા 2 ગુણ્યા 14, 308. યસ, સાચું છે બેટા. ઓકે, ચલો આ એક પહેલો જવાબ આવી ગયેલો છે. યસ. ઓકે, બીજો દાખલો શું કે છે? પાત્રના અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. શું છે બેટા? તો અહીં ધ્યાન રાખજો, લખીશું એ જ પાત્રની અંદર સપાટીનું પૃષ્ઠફળ, અંદર સપાટીનું પૃષ્ઠફળ શું થશે બેટા? પૃષ્ઠફળ બરાબર નળાકાર છે. આ અંદરનો શું છે બેટા? 2πrh. 2πrh. ઓકે, 2 પાઈ ની કિંમત 22/7 લઈ લેજો. 22/7 ગુણ્યા r. r કેટલો છે બેટા? એટલે 7 લખી શકશો, એના અડધા. જરૂર જે પડે તે તમે લખી શકશો બેટા. h જો બેટા અહીંથી આટલું શું છે? 14 છે, તો 27 માંથી 14 નીકળશે. એની ઊંચાઈ લખીશું. ઊંચાઈ છે 27, પણ એમાંથી 7 જો બાદ કરશો, સોરી, h તો જો બેટા અડધી આ ત્રિજ્યા જેટલી માઇનસ થશે. આ આટલું 7 રહેશે. આવું આખું છે તો 7 માઇનસ થશે એટલે -નો 7 બરાબર શું મળશે? 20. એટલે ઊંચાઈ શું હશે બેટા? 20. જો 7 થી 7 ઉડી જશે. 22 દુ 44 ગુણ્યા 20 એટલે શું જવાબ આવી જશે? 4 દુ 8, 4 દુ 8 વર્ગ. આટલું જવાબ છે બેટા. એક જ મિનિટ ચેક કરવા દેજો. ઓકે, આ તો આના આવી ગયા. આખો પાત્રના અંદર એટલે આ ને આ સરવાળો કરી દેશો. એમાં 308 પાત્રના અંદરનો સપાટીનો કુલ પૃષ્ઠફળ અહીં લખી દેજો. કુલ લખશો તો વધારે સારું. વત્તા 308 એટલે જો પાત્રના અંદરના કુલ સપાટીનો કુલ લખી દેજો બેટા. એટલે કુલ પૃષ્ઠફળ એટલે વત્તા 2πr નો વર્ગ. એટલે આની કિંમત સરવાળો કરશો તો 308. જો આમાં સરવાળો કરો, 8 ને 8 આવશે, 8 ને 3 11, 1188 સેમીનો વર્ગ આવશે. શું આવશે બેટા? સેમીનો વર્ગ. અહીં સેમીનો વર્ગ કરી દો. આ બંનેનો સરવાળો કરશો આપણો જવાબ આવશે. ઓકે, ચાલો એને હું થોડુંક ઉપર લઈ લઉં છું બેટા, એટલે આપણે જગ્યામાં આવી જશે. ઓકે, ત્રીજો પ્રશ્ન શું કહે છે? અર્ધગોલકનો અંદરનો ઘનફળ શોધવાનો સૂત્ર શું છે બેટા? અર્ધગોલકનો ઘનફળ. અર્ધગોલક શું કહે છે બેટા? અર્ધગોલક. જે પ્રશ્ન તે જ કોપી કરીને લખું છું બેટા. ગોલકનું
ઘનફળ શોધવાનું ઘનફળ અર્ધગોલક એટલે 2/3 પાઈ આર નો ઘન પાઈ ની કિંમત 22/7 આર છે બેટા આપણી પાસે 7 ગુણ્યા 7 જો બેટા 7 થી 7 આવડી જશે 7 7 49 શું હશે 7 7 49 22 × 44 ને છેદમાં 3 ઓકે ઓકે અર્ધગોલક શોધવાનું સોરી એમાં સૂત્ર જ લખવાનું છે બેટા એના ગણતરી નહીં કરવાનું શું કીધું છે અર્ધગોલક ઘનફળ શોધવાનું સૂત્ર લખો અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર છે આ છે બરાબર છે બેટા તમને 3 સવાલ થઈ ગયા છે એટલે શાંતિથી તમે લખી દેજો ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા જો બેટા અહીં શું કહે છે એક લોખંડ નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ છે 220 મીટર અને એનો પાયો છે 24 અને તેના ઉપર 60 સેમીમીટર ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકાર મૂકવામાં આવે છે તો થાંભલાનું દળ શોધો ઓકે આ ક્વેશ્ચન તમને વાંચતા ખ્યાલ આવી જાય કે ચોપડાના જ દાખલા છે બેટા તો જો એક આવું છે બેટા શું કે છે ઊંચાઈ છે 220 મીટર ઓકે કેટલી છે બેટા 220 એટલે ધ્યાન રાખજો ઓકે આવું છે એની ઊંચાઈ છે 220 અને ઊંચાઈ એટલે આ સેમી શું છે cm બીજું શું કહે છે અને એની ત્રિજ્યા આની વ્યાસની વાત કરશે એટલે એની વ્યાસ r બરાબર શું રહેશે બેટા 24/2 cm 2 cm ઓકે ત્રિજ્યા કેમ કે વ્યાસ એને 24 કીધું છે પાયાનો વ્યાસ એટલે 24 હવે શું કહે તેના ઉપર એની ઉપર 60 સેમી જો બેટા ડાયાગ્રામ થોડુંક અહીંયા હું આવું બનશે થોડુંક અહીં ધ્યાન રાખજો અહીં આના ઉપર બનાવી દઉં છું થોડુંક ધ્યાન રાખજો અહીંથી આવું રહેશે બેટા અહીંથી આવું છે 60 સેમી ઊંચાઈ એટલે h જે છે તે કેટલી છે બેટા 60 cm ઊંચાઈ છે બેટા અને તેની ત્રિજ્યા આની ડાયરેક્ટ ત્રિજ્યા જ આપી છે બેટા હા એટલું ધ્યાન રાખજો અહીંથી આ જે છે ત્રિજ્યા આ કેટલું છે બેટા 8 એટલે r બરાબર છે 8 cm r બરાબર 8 સેમી ઓકે તો શું કે છે ફર્સ્ટ થાંભલાનું દળ શોધો ચલો બેટા અહીંથી આપણે દાખલા સ્ટાર્ટ કરશું અહીં લખશું થાંભલાનું દળ એટલે ઘનફળ આવશે બેટા એને લખશો થાંભલાનું દળ ઓકે થાંભલાનું દળનું સૂત્ર શું છે બેટા તો અહીં બે વસ્તુઓ છે મોટા નળાકારનું ઘનફળ મોટા નળાકાર વત્તા નાની નળાકાર નું ઘનફળ ઓકે તો અહીં શું થશે બેટા જો મોટા માટે કેપિટલ R યુઝ કરીશું જો બેટા અહીં એને માટે કેપિટલ R ને કેપિટલ H મોટા છે એટલે કેપિટલ R અને કેપિટલ H યુઝ કરીશું અને સ્મોલ r અને સ્મોલ h એટલે ધ્યાન રાખજો તો અહીં થશે બેટા પાઈ
શું થશે બેટા આર નો વર્ગ એચ વત્તા અહીં આવશે પાઈ આર નો વર્ગ એચ. અહીં જુઓ પાઈ બંનેમાં કોમન છે, પાઈ બહાર નીકળશે, આર નો વર્ગ, આર કેટલો છે બેટા આનો અડધો 12 થશે એટલે 12 નો વર્ગ ગુણ્યા એચ, એચ કેટલો છે 220 વત્તા પાઈ 12 છે આર એટલે 8 નો વર્ગ ગુણ્યા એચ, એચ છે 60. ઓકે પાઈ 12 નો 12 ગુણ્યા 12 144 ગુણ્યા 220 વત્તા 8 8 64 વત્તા 64 ગુણ્યા 60 પાઈ 3.14 છે બેટા વત્તા આ બે નો ગુણાકાર કરીને સરવાળો કરજો. આનો મેં કર્યા જ છે બેટા કેલ્ક્યુલેશન, વધારે મોટો વિડીયો બની જાય એટલે હું કરી દઉં છું. અહીં આવશે 31,680 વત્તા આ 6 6 ચોક 24 ને 4 વધી 2 6 છંગ 36 36 ને 2 38. બરાબર છે આનો 3840 યસ. આ 3.14 ગુણ્યા આવશે 35,520 35,520. આ બે નો ગુણાકાર કરીશું બરાબર, બે નો ગુણાકાર કરશો તો જવાબ આવશે ઓકે દશાંશ છેલ્લે બે સ્થાન પર આવશે એટલે આવશે બેટા આ બે નો ગુણાકાર કરજો 111 111 532 532.8 cm નો વર્ગ. આ એક જવાબ આવશે બેટા, આ જવાબ સાચો જ એટલે એ જવાબ પ્રશ્નમાં જે પૂછેલું છે એ જવાબ નથી રાઈટ છે એટલે આવશે તો ખરા પણ ધ્યાન રાખજો હજુ ફાઇનલ જવાબ નહીં આવ્યો છે. હા અને ઓકે શું કે છે 1 સેમી ઘનનો અને અહીંયા વર્ગ નહીં આવશે ઘન આવશે ભાઈ. ઓકે 1 સેમી ઘનનો લોખંડનો દળ આશરે 8 ગ્રામ છે એટલે આટલા જે છે બેટા એને 8 વડે ગુણાકાર કરશો એટલે લખશો લોખંડનું દળ 1 સેમી ઘન નો દળ કેટલા છે 8 ગ્રામ 8 ગ્રામ. તો અહીં લખશો 11,532.8 ગુણ્યા 8 કરશો. ઓકે આ આવશે 8,9,22,6,2.4 ગ્રામ. એટલે અંદાજિત એ જવાબ થશે ગ્રામ. હમણાં અહીં ગ્રામમાં જવાબ લખશો તો આ જવાબ આવશે બરાબર બેટા. અને જો એને કિલોગ્રામમાં ચેન્જ કરશો, ગ્રામમાં છે કિલોગ્રામમાં ચેન્જ કરશો તો અહીં લખશો 1 kg બરાબર શું છે બેટા 1000 ગ્રામ. તો શું થશે 1000 વડે ભાગી દેશો. ઓકે 1000 વડે ભાગશો તો દશાંશ અહીંયા છે તો શું થશે 1 2 3 સંખ્યા આગળ 1 2 3 એટલે અહીં આવશે 992 જવાબ આવશે. 900 ને એટલે આશરે લખશો 892.26 kg બરાબર. આ આપણો જવાબ થશે. આશરે શું લખી શકો એને કાઉન્સમાં લખી દેજો આશરે. શું છે બેટા આશરે. કોઈ પણ દશાંશના જવાબ જો તમે પોઈન્ટમાં લખતા હો તો તમે આશરે લખી શકશો. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ઓકે બેટા
હમણાં કરીશું છેલ્લો ક્વેશ્ચન છે 54 નંબર. એક શાળાના 60 વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી ભેગી કરતા નીચે મુજબની આવૃત્તિ વિતરણ મળે છે. જો માહિતીનો મધ્યક 157 સેન્ટીમીટર હોય તો ખૂટતી આવૃત્તિ. મધ્યક એટલે અહીં x12 લખી શકીશું. શું લખીશું બેટા? x12. મધ્યક કેટલા છે? 157. આપણે શોધવાનું છે x બરાબર ક્વેશ્ચન માર્ક્સ અને y બરાબર પણ પ્રશ્નાર્થ. ચલો અહીં ઊંચાઈ લખી દેજો. ઊંચાઈ cm સેન્ટીમીટરમાં. ઓકે, અહીં વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આ fi લખું છું બેટા શોર્ટમાં. ઓકે, ધ્યાન રાખજો. અહીં વિદ્યાર્થીઓની સંખ્યા છે ઊંચાઈ છે 144 માઇનસ 148. ઓકે, 148 ને 152. 4 વધશે, 4 બેટા ને 1 5 56. 56 માં સરવાળો કરો 160. 160 માં કરશો 164. 4 વધી જશે બેટા ને છેલ્લે જશે 168. ઓકે, 56 અહીં 60 અહીં 164. અહીં છે બેટા ખૂટતી આવૃત્તિ x છે 8 છે 15 છે, y છે 16 છે 6 છે. ઓકે, અહીં લખશું સિગ્મા fi. ઓકે, પછી શું આવશે? મધ્ય કિંમત આવશે. મધ્ય કિંમત એટલે વચ્ચે અહીં 144 અને 148 છે. 44 અને 48 ની વચ્ચે શું આવશે? તો 146. જો નહીં થાય તો બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરજો એટલે 100. જો એક હટાવી દો બેટા, એક તો રહેશે ને રહેશે જ. 44 અને 48, 44 પછી 45 46, તો 46 જ આવશે બેટા. એમાં કેટલાનો વધે છે? અહીંયાથી જોશો 4 વધતું છે તો 4 વધારી દો. 150, 154, 162. સોરી, 4 8 162 ને 6 સરવાળો કરશો, 4 સરવાળો કરશો 100 ને એવું. પછી શું કરો? fi ઇન્ટુ ડી કરી દેજો. ડી કોને લેજો? વચ્ચે એને ધારીશું. એની સામે શું લખશો? 0. અહીં કેટલા વધે છે તો જોયા 4 નો ગેપ છે તો બેટા અહીંયા થશે 4, અહીં થશે -8, અહીં થશે 4 8 4 4 48 12. ઓકે, છેલ્લો જે ટેબલ બનશે તે શું બનશે? fi ગુણ્યા ડી. fi ને સોરી, અહીં આ fi નહીં, અહીંયા ખાલી ડી બનશે. ડી બરાબર લખશું xi માઇનસ a. ઓકે, ચલો fi એટલે 8 વડે કરશો તો 8x, 8 4 32, 15 0 0, 4 ગુણ્યા y એટલે કરશો તો 4y આવશે. 16 8 128, 16 8 128, 12 6 72. જો બેટા આનો સરવાળો કરશો તો એને કહીશું સિગ્મા fi ડી બરાબર શું આવશે? જો બેટા એને મેં ગણ્યા જ છે બેટા. એનો આવશે 168 માઇનસ 8y, 168 માઇનસ 8y વત્તા 4y. જો બેટા આ 4y પ્લસનો છે એટલે પ્લસ થયો છે, માઇનસનો 8x છે તો માઇનસ 8x. આ બધાનો સરવાળો પછી ચલો અહીં આ બધાનો જો સરવાળો કરશો x વત્તા y, x વત્તા y વત્તા બધી સંખ્યાને સાથે લે 6 ને 22 સોરી 16 અને 6 22, 22 ને 15, 22 ને 8 30, 30 ને 5 45 એટલે શું થશે બેટા? 45 થશે. ઓકે, જ્યારે અહીં દેજો એક શાળામાં 60 વિદ્યાર્થીઓ છે એટલે સિગ્મા fi બરાબર શું લખશો? x વત્તા y વત્તા 45. અહીં કુલ કેટલી છે બેટા? 60. 60 કીધું છે એટલે x વત્તા y વત્તા 45. સંખ્યા પાસે છે એટલે શું લખશું? 60 માઇનસ 45 બરાબર x વત્તા y. અહીં 45 ઓછા થશે તો શું મળશે બેટા? આ x વત્તા y બરાબર શું મળશે? સમીકરણ નંબર 1 મળી ગયું. x વત્તા y બરાબર 15 મળશે. બરાબર બેટા? ચલો
નેક્સ્ટ વસ્તુ ધ્યાન રાખજો, આપણે સૂત્ર શું હોય છે બેટા? ધ્યાન રાખજો, x બરાબર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ડીઆઈ નિષેધમાં સિગ્મા fi ગુણ્યા, ઓકે બસ, એ x બાર કેટલા છે બેટા? 157. એ કેટલા છે? 154 ને ધાર્યા છે બેટા, ધ્યાન રાખજો, 154 વત્તા સિગ્મા fi ડીઆઈ શું છે બેટા? સિગ્મા fi ડીઆઈ છે બેટા 168 માઇનસ 8y 4y ને છેદમાં સિગ્મા fi. સિગ્મા fi કેટલા છે બેટા? ટોટલ સિગ્મા fi કેટલી છે? ટોટલ 60 છે, કુલ 60 છે બેટા. આ સંખ્યા સંખ્યા તરફ જશે એટલે 157 માઇનસ 154, 168 માઇનસ 8y વત્તા 4y ને છેદમાં છે 60. ધ્યાન રાખજો, 15 થી 15 ઉડી ગયો, 7 માંથી 4 જશે 3 આવશે. શું દેખાય છે બેટા? 3. ધ્યાન રાખજો, અહીં 7 માંથી 3 જશે, બરાબર. ચલો અહીં શું છે બેટા? આમાં 3 આવશે, બરાબર. 168 168 માઇનસ 8 y વત્તા 4, ઓ સોરી, x અને y આવશે બેટા. હા, 8x, સોરી અહીં છે x આવશે. જો x y અહીં આવશે x અને આ છે y. ચાર y, તો અહીં લખીશું x વત્તા 4y ને છેદમાં 60 છે બેટા, તો 60 વડે આ એનો ગુણાકાર થશે, ગુણ્યા 60, 46 18 180, 168 માઇનસ નો 8x વત્તાનો 4y. સંખ્યાની સંખ્યા પાસે મોકલી દો, 180 ઓછા ને 168, શું? 168 બરાબર માઇનસ નો 8x વત્તાનો 4y. જો બેટા 10, 10 માંથી 8 જશે 2. જો બેટા 1 થી 1 ઉડી ગયું, 80 માંથી 68 ને બાદ કરી દેજો, 12 આવશે. 10 માંથી 8 જશે 2, 1 આપી દીધું, 7, 7 માંથી 6 જશે 1, યસ 12 આવશે. 12 બરાબર માઇનસ નો 8x વત્તાનો 4y. 4 કોમન છે બેટા, હા, તો 4 અહીં ભાગાકારમાં આવશે. જો 12 ના છેદમાં 4, અહીંથી માઇનસ નો 4 કોમન લઈ લેજો, તો ખાલી 4 કોમન લો તો શું મળશે? માઇનસ નો 2x વત્તા y. આ 4 અહીં ઉડી જશે, એટલે અહીં સોરી, જો ધ્યાન રાખજો, આ કટ થશે બેટા. અહીં શું કોમન લીધું છે બેટા? 4, 4 તાલી 12 એટલે શું મળશે? 3 માઇનસ 2x વત્તા y. આ સમીકરણ નંબર 1 બનેલો બેટા, આને સમીકરણ નંબર 2 કહી દો. સમીકરણ નંબર 2 અને એને સમીકરણ નંબર 1, આ બે ને સરખાવતા અહીં આવશે બેટા 15x વત્તા y. જો બેટા અહીં શું કરશો? માઇનસ માઇનસ માઇનસ. કેમ? આ અલગ અલગ છે, y સરખું છે એટલે y થી y ઉડી ગયા. x મળીને કેટલા થશે? માઇનસ નો 3x, 2x માઇનસ x. ઓકે, 15 માંથી 13, 15 માંથી 3 નીકળશે, માઇનસ નો 12, માઇનસ બંને તરફથી ઉડી ગયા. 13 ના છેદમાં, સોરી 12 ના છેદમાં 3 બરાબર x, એટલે 3 14 12, એટલે x બરાબર શું મળશે? 4. કે આ આપણો ફાઇનલ આન્સર છે. x ની કિંમત શોધવાની હતી, x આન્સર આવી ગયો. x આવી ગયું તો y શોધવાનું. શું છે બેટા? x વત્તા y. અહીં શું કહે છે? x વત્તા y બરાબર શું છે બેટા? 15 છે. x ની કિંમત 4 છે વત્તા y બરાબર છે 15. સો y બરાબર 15 ના છેદમાં 15 માઇનસ 4, પેલી બાજુ છે y બરાબર 11
એક મિનિટ ચેક કરી લઈશું વાય બરાબર 11 યસ બેટા સાચું જવાબ છે બેટા સો પ્લીઝ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ